સ્વાગત છે આપની સાથે હું છું કોમલ। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું 3 દિવસ વરસાદનો રાઉન્ડ તેના વિશે। માવઠાને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આજથી 21 એપ્રિલ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર રહેશે। આજે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આવતીકાલે 6 જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે। અમરેલી, ભાવનગર, દાદરાનગર હવેલી, દમણ, તાપી, ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 21 એપ્રિલના અમરેલી, ભાવનગર, સુરત, ભરૂચમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેવાની શક્યતા, તો ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। आज 19 तारीख है। 19, 20 और 21 मतलब डे 1, डे 2, डे 3 में आइसोलेटेड रेन और थंडर शावर की उम्मीद कर सकते हैं हम गुजरात रीजन, सौराष्ट्र, कच्छ में, जिसमें कि खासकर अगर सौराष्ट्र में देखें तो अमरेली, भावनगर डिस्ट्रिक्ट्स और इधर साउथ गुजरात रीजन जिसमें कि नवसारी, वलसाड़, डांग, तापी इत्यादि है, यहाँ पर बारिश की उम्मीद कर सकते हैं। और अगर पिछले घंटे 24 घंटे की बात करें तो मैक्सिमम टेम्परेचर्स में कोई विशेष बदलाव नहीं आया है। और जो सर्वाधिक मैक्सिमम टेम्परेचर 41.9 डिग्री सेल्सियस राजकोट में दर्ज किया गया है। सेकंड हाईएस्ट अहमदाबाद का रहा है 41.8 डिग्री सेल्सियस। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અખાત્રીજને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે। અખાત્રીજના દિવસે સૂર્ય અને ચંદ્રના અવલોકનથી વર્ષના વરસાદનો અંદાજ લગાવવામાં આવે છે। પરંપરાગત રીતે કુંભકારના ચાકડા તેમજ પડછાયાનું માપ અને કૂવાના પાણીની સપાટી દ્વારા પણ ચોમાસાની સ્થિતિ જાણી શકાય છે। આ દિવસે પવનની દિશા પણ ખૂબ મહત્વની ગણાય છે। તો ઉત્તર તરફથી પવન આવે તો સારો વરસાદ થાય છે, જ્યારે દક્ષિણ કે અગ્નિ દિશાનો પવન નબળું વર્ષ કે દુકાળ સૂચવે છે। પ્રકૃતિના આ સંકેતોના આધારે ખેડૂતો અને લોકો વર્ષના હવામાન વિશે અંદાજ લગાવતા આવ્યા છે। અખાત્રીજ જે છે એ સૂર્ય અને ચંદ્રની આથમતી વખતે એના અંતર જોવાનો પણ એક અંતર જોઈ અને ઋતુજન્ય બાબતોનો નિર્દેશ કરવાનો પણ એક આ તહેવાર છે। સૂર્યથી ચંદ્રમાં ઉત્તર તરફ હોય તો ચોમાસું સારું આવવાના સંકેતરૂપ છે। આ ઉપરાંત કુંભારનો ચાકડો હોય છે, એની અલગ અલગ 4 જાતના કુંભ બનાવી પણ એમાં દિગ્દર્શન કરવામાં આવે છે। અખાત્રીજના પવિત્ર દિવસે જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં પરંપરાગત રીતે વરસાદના વર્તારો જોવામાં આવતો હોય છે। ત્યારે લીંબુડા ગામમાં વડીલો અને યુવાનો બપોરે સૂર્ય મધ્યમાં પહોંચતા પડછાયો માપી આગામી વર્ષના વરસાદનું અનુમાન લગાવ્યું। આશરે 7 ઇંચ પડછાયો નોંધાતા ગણતરી મુજબ આશરે 49 ઇંચ વરસાદ થવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે। વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજે પણ યથાવત રહી છે અને સારા વરસાદની આશા પણ વ્યક્ત કરવામાં આવી છે। જોડિયા પંથકમાં આવેલા લીંબુડા ગામે વડીલો અને યુવાનો છે તે વર્ષનો વર્તારો નક્કી કરી રહ્યા છે। અખાત્રીજના દિવસે મધ્યાંતરમાં જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, સળીઓ ખૂંચાડી અને ખાસ ટેપથી છે તેનો પડછાયો માપવામાં આવી રહ્યો છે। વડીલ છે તે વર્તારો જોઈ રહ્યા છે, તેમની સાથે સીધી વાત કરીશું। શું કહેશો, આ વર્ષનો વર્તારો કેવો? આ વર્ષનો વર્તારો સારો છે અને પરંપરાથી અમે આ સળીઓ ખોડી 1 ઇંચમાં 7 ઇંચ વરસાદ થાય છે એવું અનુમાન વર્ષ સાચું જ પડે છે। આ વખતે કેટલો પડછાયો પડ્યો છે? 7 ઇંચનો પડ્યો એટલે હતી 49 ઇંચનો અંદાજ છે। અમારા માન્યતા મુજબ તો અમે દર વર્ષે આ કરીએ છીએ અને દર વર્ષે અમારા અનુભવ પ્રમાણે વર્ષ સારું જ આવે છે અને અત્યારે સારું થશે એવો અમારો અંદાજ છે। વર્ષ સારું થશે એવો અંદાજ છે। તે પ્રકારે અખાત્રીજના દિવસે 7 ઇંચ જેટલો જે પડછાયો છે તે પડ્યો છે, જેને લઈને 49 ઇંચ જેટલો આ સિઝનમાં વરસાદ પડશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જોડિયા, જામનગર। અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયાના પવિત્ર પર્વે ધરતીપુત્રોએ પરંપરાગત રીતે નવા કૃષિ વર્ષના શ્રી ગણેશ કર્યા છે। વર્ષો જૂની પરંપરાને જીવંત રાખતા ખેડૂતોએ વણજોયા મુહૂર્તમાં હળોતરા કરીને ખેતીકામનો શુભારંભ કર્યો હતો અને અરવલ્લીના ઇસરોલ પંથક સહિત ગામે ગામ ખેડૂતોએ વહેલી સવારે નવા પોશાક ધારણ કરી બળદના શિંગડા રંગી અને કૃષિ ઓજારોનું પૂજન કરી અનોખી ઉજવણી કરી હતી।
ખાતેના દિવસ એટલે પવિત્ર દિવસ ખેડૂતો માટે, અને મેં પરમ પૂજ્યનીય દાદાજીએ એક પ્રયોગ આપ્યો, કૃષિનો, યોગેશ્વર કૃષિનો પ્રયોગ. અને એ પ્રયોગ એટલે કે જે ખેડૂતની આવડત છે એ આપણે ભગવાનના ચરણે ધરીએ. એટલે જે યોગેશ્વર કૃષિનો પ્રયોગ સ્નેહનું મિલન, એટલે એકબીજા જોડે પ્રેમ ઊભો થાય. એટલા માટે એક ખેતર ભગવાનનું હોય અને એ ખેતરમાં બધા ગામના ભાઈઓ બધા ભેગા થઈ અને પૂજન કરે છે. અને એ ખેતર ભગવાનનું ખેતર હોય, એ ખેતરનું પૂજન કરી અને બધી પોતાની જે આવડત હોય એ પ્રભુના ચરણે ધરવાની. આ અખાત્રીનો દિવસ ખેડૂત માટે બહુ મહત્વનો હોય છે. એમાં ખેડૂત લોકો બધા ગામના મળી, સાધ્ય પરિવાર ભેગા મળી, જૂથમાં મળીને અળોતરાનું એક આગોતરું આયોજન કરતા હોઈએ છીએ. એમાં 7 ધાન્યને ભેગા કરીને ધરતી માતાને પૂજન કરી અને એમાં ધરતી માતાને અર્પણ કરીએ છીએ કે આવનારું વર્ષ અમારા માટે શુભદાય લાભદાય રહે અને સારું નીવડે એવી ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ. ભલે આજે ખેતીમાં ટ્રેક્ટર જેવા આધુનિક સાધનો આવ્યા હોય, પરંતુ શુકનવંતા હળોતરા માટે ખેડૂતોએ આજે પણ બળદ અને લાકડાના હળનો જ આગ્રહ રાખ્યો હતો. ખેતરોમાં જઈ કુમકુમ તિલક કરી, કંસારથી મોં મીઠું કરાવી અને 7 પ્રકારના ધાન્યના વાવેતર કર્યા. સાથે ખેડૂતોએ આગામી વર્ષ સારું જાય અને કુદરત મહેરબાન રહે તેવી પણ પ્રાર્થના કરી. અમે શુભ મુહૂર્તે આ દર વર્ષે કરતા હોય એમ કરીએ છીએ. 7 દાન અનાજ ભેગું કરી, ઘઉં, મકાઈ, બાજરી, જવ, જે તે 7 અનાજ ભેગું કરી અને અમે આ મુહૂર્ત કરતા હોઈએ છીએ. દર સાલ અમારું વર્ષ સારું નિમન અખાત્રીના દિવસે મુહૂર્ત કરતા હોઈએ છીએ. કેરી રસિયાઓ માટે આ દ્રશ્યો અત્યંત ખાસ છે. તાલાળા મેંગો માર્કેટમાં આજે વિધિવત રીતે ગીરની શાન ગણાતી કેસર કેરીની હરાજીનો વિધિવત રીતે પ્રારંભ થયો છે. હરાજીના પ્રારંભિક દિવસે જ કેસર કેરીના ભાવમાં સારો ઉછાળો જોવા મળ્યો હતો. બજારમાં 10 કિલોના એક બોક્સના સરેરાશ ભાવ 600 રૂપિયાથી લઈને 1400 રૂપિયા સુધી બોલાયા હતા. જો કે ગુણવત્તા, કદ અને માંગ પ્રમાણે ભાવમાં ફરક જોવા મળ્યો હતો. વેપારીઓના જણાવ્યા મુજબ આ શરૂઆતના ભાવોને જોતા આ વર્ષે ખેડૂતોને સારી આવક મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ તાલાળા મેંગો માર્કેટ ચેરમેનના જણાવ્યા મુજબ કેરીની સિઝન લાંબી ચાલશે અને ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેસર કેરીની આવક વધુ રહેવાની સંભાવના છે અને સિઝન લાંબી ચાલવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. તો કેરીની આવક તબક્કાવાર બજારમાં આવશે અને સિઝન અંદાજે 1.5 મહિના સુધી લંબાઈ શકે છે. આ પરિસ્થિતિ ખેડૂતો માટે લાભદાયી સાબિત થઈ શકે છે. આમ તાલાળા ગીરની કેસર કેરીની હરાજી માત્ર વેપાર માટે જ નહીં, પરંતુ સામાજિક રીતે, આર્થિક રીતે પણ મહત્વપૂર્ણ બની રહી છે. હવે આવનારા દિવસોમાં બજારના ભાવ, આવક અને માંગ પર સૌની નજર રહેશે. આજના ભાવ 600 થી 1400 સુધીના ભાવ છે. કેરી બહુ સારી છે. કેરી ડાઉન નહીં થાય, બજાર ડાઉન થાય. કેરી આવતે જરાક મીડિયમ 3 ફાલના છે. પહેલો ફાલ અમારે ચાલુ થાય, 15 પછી બીજો ફાલ થાય, ત્રીજો પછી મહિનાથી પછી ત્રીજો ફાલ ચાલુ થાય. કેસર દોઢીમાં તો ઓછામાં ઓછું ચાલવાની જ છે. અને 15 બોક્સ લઈને આવ્યો તો 750 બોક્સ ગયા વખત કરતા ઓછું ઉત્પાદન છે અને ભાવ પણ ઓછો છે અત્યારે. હાજી છે 150 નહીં રહે ભાવ એવું લાગે છે. ગઈ સાલ કરતા પણ વધારે થોડીક 10 દિવસો વધારે હાલે તો નવાઈની વાત નથી. કારણ કે પેલો તબક્કો 25% જેવું ઉત્પાદન છે, વચ્ચેનો તબક્કો છે એમાં ખૂબ નાનું, ટૂંકમાં ઓછું ઉત્પાદન છે, અને પાછળનો જે ત્રીજો તબક્કો છે જે અત્યારે ખાખડીમાં કેરી છે કહી શકાય, તો એ કેરી ખૂબ પાછળ 6 મહિનાની આજુબાજુ બજારમાં આવવાના ટૂંકમાં અનુમાન છે. મેઘરજના રેલિયો વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ત્યારે શાળા નંબર 2 પાછળ તળાવ પાસે આગ ભભૂકી ઉઠી હતી. આગમાં વનરાજી બળીને ખાખ થઈ ગઈ છે. તો આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે. સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે. આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ છે. પંચમહાલના શહેરાના હાસાપુર ગામમાં મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે અને આગ લાગતા મંડપ સહિત જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે તે બળીને ખાખ થઈ ગઈ છે. શોર્ટ સર્કિટના કારણે મકાનમાં આગ લાગવાની ઘટના બની. હાસાપુર ગામે મકાનમાં આગ લાગવાની ઘટના બનતા તરત જ સ્થાનિક લોકો દોડી જઈને આગને કાબૂમાં લેવા માટે ડોલથી પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. દ્વારકાના જામખંભાળિયામાં પાર્ક કરેલી બાઇકમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. મીરા ગેસ્ટ હાઉસ પાછળની ગલીમાં બાઇકમાં ભીષણ આગ લાગી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
ફાયર જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી. અમદાવાદ ગ્રામ્યના ધંધુકામાં યુવકની હત્યાને લઈ હાલ અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે. પોલીસનો લોખંડી બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તો અમદાવાદ ગ્રામ્ય પોલીસે આ કેસમાં સ્પેશિયલ એસઆઈટીની રચના કરી છે, જેમાં એક ડીવાયએસપી, 2 પીઆઈ અને પીએસઆઈ સ્તરના અધિકારીઓ તપાસ કરશે અને જેમાં એસઆઈટીએ દર અઠવાડિયે પ્રોગ્રેસ રિપોર્ટ જમા કરાવવાનો રહેશે. અમદાવાદ ગ્રામ્ય એસપી તરફથી ગામમાં શાંતિ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે બાબત સુનિશ્ચિત કરતા કહ્યું હતું કે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને આરોપીઓની ગેરકાયદેસર મિલકતો સામે પણ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે. આ તરફ મૃતક ધર્મેશ ગમારાના ભાઈ ગોવિંદ ગમારાએ મીડિયા સમક્ષ કબૂલ્યું હતું કે તેમના ભાઈ પર અગાઉથી જ ટાર્ગેટ કરવામાં આવતો હતો. બાઇક લઈને બાજુમાંથી નીકળ્યો, એમાં કંઈ મગજમારી થયેલી છે મારા ભાઈ સાથે, અને પછી એમાંથી કંઈ આ ભાઈ મારા ભાઈને છરી મારી દીધી જાંગના ભાંગમાં, અને જે સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે. અને પોલીસ પરિવાર તરફથી અમને બહુ સારો સહકાર મળ્યો છે, એફઆઈઆર નોંધાઈ ગઈ છે. અને બીજું કે જે કોઈ સંગઠનો કોઈથી અમારે કોઈ ભરમાવાનું થતું નથી કોઈથી, અને બસ અને પોલીસનો બહુ સારો સહકાર છે અને અમને ન્યાય મળે, બસ એક અમારી માંગ છે. મારો ભાઈ અહીં ઘરે રહે અને પશુપાલનનો ધંધો કરતો હતો અને પશુપાલનથી ગુજરાન ચલાવતો હતો, અને અવારનવાર અમારા સમાજની ઉપર ટાર્ગેટ કરે છે અને અમારા સમાજના યંગ છોકરાઓને જે ટાર્ગેટ બનાવ્યો અને મૃત્યુ 4-5 વર્ષ થાય એટલે એક સમાજનો છોકરાને આવી લઈ લેવો એમનો, બસ એમનો લક્ષ્ય તો થાવો. हमारी नाइट की जो कॉम्बिंग थी, कल लगभग हम 200 लोगों का एक टीम थी जो सभी एक एक घर हम जाके चेक कर रहे थे, और ये कॉम्बिंग की प्रक्रिया कंटिन्यूस चालू रहेगी जब तक कि हम सभी घर चेक नहीं कर लेते, जब तक कि सभी शंकास्पद लोगों को चेक नहीं कर लेते. और इसके साथ साथ ये सरकार का एक होल गवर्नमेंट अप्रोच के साथ इनका जो जहां जहां पे इलीगल दबाण है वो दबाण भी जो है हटाने की प्रक्रिया जो है हम चालू करने वाले हैं. વતન જવાની વાટ કેટલી કષ્ટદાયક અને પીડાદાયક હોય છે એ સુરત રેલવે સ્ટેશનથી સામે આવેલા દ્રશ્યો પરથી કહી શકાય, જ્યાં હજારોની ભીડના દ્રશ્યો જેટલા ડરામણા છે એટલા જ ચિંતાજનક પણ છે. ઉનાળુ વેકેશનના કારણે સુરતના રેલવે સ્ટેશન પર હાલ અરાજકતાના દ્રશ્યો સર્જાયા છે. સુરતમાં મોટી સંખ્યામાં ઉત્તર ભારતના લોકો વસે છે, ત્યારે હાલ આ પરપ્રાંતિયો માટે સુરત રેલવે સ્ટેશન મુશ્કેલીનું રેલવે સ્ટેશન બની ગયું છે. મહત્વનું છે કે આજે રવિવાર છે એટલે હજારોની સંખ્યામાં લોકો સુરત રેલવે સ્ટેશન ખાતે પહોંચી ગયા છે. મોટી સંખ્યામાં પોલીસનો ખડકલો એ વાતની સાબિતી આપે છે કે સુરત રેલવે સ્ટેશન પર કોઈ સુવિધા નથી કરવામાં આવી. સુવિધાના અભાવે જ દયનીય દ્રશ્યો એક બાદ એક સામે આવ્યા છે. વતનની વાટ પકડવા માટે લોકો લાઠી ખાવા પણ તૈયાર છે. જુઓ, લોખંડની રેલિંગ જે જોખમી છે તે પાર કરતા મુસાફરો જોવા મળ્યા, જેમાં લોકો પર પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. ભારે ભીડને પગલે પરિસ્થિતિ બેકાબુ બની ગઈ છે. મહિલાઓ, બાળકો અને વૃદ્ધો માટે આ પરિસ્થિતિ વધુ આકરી સાબિત થઈ છે. હવે જે દ્રશ્યો અમે આપને બતાવીશું તે જોઈ તમે પણ કહેશો કે આવું કરવાની ફરજ જ કેમ પડી, અને એનું કારણ છે સુરત રેલવે વિભાગની ઘોર બેદરકારી કે પછી જાણી જોઈને ઊભી કરવામાં આવેલી પરિસ્થિતિ. એક મહિલા લોખંડની રેલિંગ પાર કરવા માંગે છે કેમ કે તેનું બાળક રેલિંગની પેલે પાર છે. પોલીસ કર્મી દ્વારા આ મહિલાને સમજાવવામાં આવે છે, પણ મહિલા નથી માનતી અને રેલિંગ ક્રોસ કરે છે. તો રેલવે વિભાગની આ બેદરકારી પર ન્યૂઝ 18 ગુજરાતીને વાંધો છે અને કેટલાક સવાલ અમે અધિકારીને પૂછવા માંગીએ છીએ કે હર હંમેશની આ પરિસ્થિતિ પર એક્શન પ્લાન કેમ નથી હોતો તેને લઈને સવાલ પૂછવામાં આવી રહ્યો છે. કેમ અધિકારીઓએ પરપ્રાંતીય લોકોનો વિચાર ન કર્યો? ભીડમાં કોઈ બનાવ બને તો જવાબદાર કોણ તે સવાલ પણ ઉદ્ભવી રહ્યો છે. કેમ અગાઉથી જ વધારાની ટ્રેનોની સુવિધા નથી મૂકવામાં આવી તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. તો ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા અનેક સવાલો પણ પૂછવામાં આવી રહ્યા છે. બેકાબુ ભીડની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યારે સુવ્યવસ્થાને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. કોઈપણ પ્રકારની વ્યવસ્થા શા માટે કરવામાં નથી આવી તેને લઈને સવાલ થઈ રહ્યો છે. ખેડા જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીનો વિડીયો વાયરલ થયો છે. માતરના પાલા ગામના કોમોડિટી હેલ્થ ઓફિસરે આક્ષેપ કર્યા છે. જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ખોટી રીતે બદલી કર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તાલુકા કક્ષાના અધિકારી કર્મચારીઓ પાસેથી ₹30,000 થી 50,000 લીધા હોવાના વિડીયોમાં આક્ષેપ થઈ રહ્યા છે. રૂપિયા લીધા હોવાના 18 વિડીયો હોવાનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે.
જો કે રૂપિયા શા માટે લેવાયા કે આપ્યા તેની કોઈ પુષ્ટિ વિડીયોમાં કરવામાં આવી નથી, પરંતુ વિડીયોમાં તેજસ પટેલે કહ્યું કે હું તમામ વિડીયો જાહેર કરીશ. હવે જે વિડીયોની વાત કરી તે જાહેર થાય તો ખેડા જિલ્લાના આરોગ્ય વિભાગમાં મોટો ભૂકંપ આવવાની શક્યતા છે. પાલા આરોગ્ય કેન્દ્રમાંથી 2 મહિલા કર્મી અને હેલ્થ ઓફિસરની કરાઈ છે બદલી. ખેડા જિલ્લાની અંદર તમારા ધંધા બહાર પાડું છું. મારા નોકરીની કોઈ ટેન્શન નથી. તમે ખોટી રીતના મને બદનામ કેમ કર્યો છે? તમારી 18 વિડીયો પડ્યા છે, તમારા 18 વિડીયો પડ્યા છે. તમે 50,000 રૂપિયા લઈ લીધા છે. 18 વિડીયો પડ્યા છે મારી જોડે. અત્યાર લગીને ઘરે બેઠો તો શાંતિથી અને તમે મને હેરાન કર્યો છે. અત્યાર લગીને મારી જોડે વિડીયો પડ્યા છે. તમને ખબર પાડું છું. હવે ખબર પાડું છું તમે શું ધંધા કરો છો. તમે સુરત શહેરના એક યુવકે લેન્સકાર્ટ સાથે સંકળાયેલી તેની સહાયક કંપની સામે ગંભીર ધાર્મિક ભેદભાવના આક્ષેપ કર્યા છે. યુવકનો દાવો છે કે નવી મુંબઈમાં યોજાયેલી તાલીમ દરમિયાન તેને તથા અન્ય હિન્દુ ઉમેદવારોને પોતાની ધાર્મિક ઓળખ છુપાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. યુવાને હિન્દુ ધાર્મિક ચિહ્નો દૂર કરવાનો ઇનકાર કરતા તેને ટ્રેનિંગમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. યુવાને કંપનીની આ નીતિ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. જેલ સોગાસિયા લેન્સકાર્ટ કંપનીનો મારા પર કોલ આવેલો હતો જોબ માટે, અને પછી અહીંયા સુરત એરિયામાં વેસુમાં હું ઇન્ટરવ્યૂ દેવા માટે ગયેલો હતો. અને ત્યાં એ લોકોએ મને શીખા કે ટીકા અલાઉડ નથી હોય કીધેલું નહીં. અને હું ન્યૂ મુંબઈમાં લેન્સકાર્ટનું જે ટ્રેનિંગ સેન્ટર છે ત્યાં ટ્રેનિંગ લેવા માટે ગયેલો. ત્યાં મને બીજા જ દિવસે કાઢી મૂકેલો કે તમારે આ શીખા અને તિલક ચાંદલો છે હટાવવો પડશે. જો તમે શીખા નહીં કાપો ને તિલક ચાંદલો નહીં હટાવો અમે તમને જોબ નહીં આપી શકીએ. અમરેલી રાજુલાના રામપરા નજીક સિંહણે ટ્રેકર્સ ઉપર હુમલો કર્યો અને ઉનાળામાં સિંહોની સુરક્ષા માટે વન વિભાગ દ્વારા ડીવોર્મિંગની કામગીરી કરવામાં આવે છે, જેમાં સિંહોને ચેપી રોગથી બચાવવા જરૂરી દવા આપવામાં આવે છે. આ કામગીરી દરમિયાન લક્ષ્મી નામની સિંહણે ટ્રેકર્સ નકાભાઈ રામ ઉપર હુમલો કરી કાઢ્યો. નાકાભાઈને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, તો વન વિભાગના કર્મચારીઓ અધિકારીઓએ જીવ બચાવ્યો છે. રામપરા વિસ્તારમાં લક્ષ્મી નામથી સિંહણ ખૂબ નામાંકિત છે. નાકાભાઈ રામ કરીને ભેરાઈના દર્દી છે, જેમને વન્ય હિંસક પ્રાણીના હુમલો થયેલો છે અને શરીર ઉપર અલગ અલગ જગ્યાએ ઘણા બધા જખમ થયેલા છે. ત્યાંથી ખૂબ જ લોહી વહી જતા ઇમરજન્સીમાં ઓપરેશન કરવામાં આવ્યું છે. અત્યારે તેમને લોહી અને તે સરસ રીતે બંધ થઈ ગયું છે અને દર્દીની હાલત પણ ખૂબ સારી છે. સુરતમાં ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી ઢબે કાર્યવાહી કરીને ગેરકાયદેસર હથિયાર સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે. ઝઘડિયા ચોકડી પાસે પિસ્તોલના સોદા માટે ઉભેલા 19 વર્ષના આર્યન વાઘને પોલીસે ઝડપી લીધો છે. તો રાંદેર વિસ્તારમાં સિવિલ ડ્રેસમાં રાખેલી વોચ દરમિયાન કમરના ભાગે છુપાવેલી હાથ બનાવટની દેશી પિસ્તોલ મળી આવી છે. પૂછપરછમાં બહાર આવ્યું કે 7 મહિના પહેલા મિત્ર નિકુંજે આ હથિયાર સાચવવા માટે આપ્યું હતું, પરંતુ નિકુંજ ગાયબ થતા આર્યન તેને વેચવા નીકળ્યો હતો. પોલીસે હવે નિકુંજ અને હથિયારના સ્ત્રોત અંગે તપાસ તેજ કરી છે. વડોદરા જિલ્લાની પોર બેઠક પર જામ્યો છે રાજકીય જંગ અને ભાજપની વિચારધારા સામસામે ટકરાશે તો બળવાખોર નયના પરમારે કર્યું છે શક્તિ પ્રદર્શન. પોર બેઠક પર લોકોનો ભારે પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. મતદારોએ ભાજપના અંકિતા પરમારને ટોણો માર્યો છે, તો લોકોએ કહ્યું અમારે સેલિબ્રિટી નહીં, ગ્રાઉન્ડ પર કામ કરવાવાળાની જરૂર છે. ગઈ વખતે અંકિતા પરમારને જીતાડી મોટી ભૂલ કરી હતી. અમે વિકાસને ઝંખીએ છીએ, રીલ અને રિયાલિટી વચ્ચે અંતર જાણીએ છીએ તેવું કહેવામાં આવ્યું. અને અમને લોકોનો સારો એવો સહકાર મળ્યો છે, સમર્થન પણ મળ્યું છે, એટલે અમને વિશ્વાસ છે કે આવતા 28 તારીખે જંગી મતોથી અમારી જીત થશે. એટલે અમે અમારો પર્સનલ નંબર પબ્લિકને આપીએ છીએ અને પબ્લિકને વિશ્વાસ અપાઈએ છીએ કે અમારા ગામની અંદર અમે 15 વર્ષથી રાજકારણમાં જોડેલા હોય, સરપંચ એક વખત થયા હોય, 2 વખત પંચાયતના સભ્ય થયા હોય, જે કામો મેં કર્યા છે, જે નૈનાબેને કામો કર્યા છે,
એક કામની વિકાસ ગાથા લઈ ગામે ગામ જઈએ છીએ, લોકોને મળીએ છીએ. વોટ ફક્ત રાજકારણ રાજનીતિ નહીં અને કોઈ મોટા નેતાઓના નામથી નહીં, પરંતુ અમે કરેલા કામોના આધારે બસ ફરી ફરીને વોટ માંગીએ છીએ અને આશા છે કે લોકોને અમારા પર વિશ્વાસ છે. પાછળના 5 વર્ષમાં ગામનો અને આજુબાજુના એરિયાનો એટલો બધો વિસ્તારનો વિકાસ કર્યો છે. દરેક નાનામાં નાની સહાયથી લઈને ગરીબ વર્ગથી લઈને મોટા વર્ગને લઈને બધાને સાથે લઈને ચાલ્યા છે કે જે માણસ કામ કરે છે, દોડે છે, અડધી રાતે તમે એમને બોલાવો તે તમારી પડખે આવીને ઉભા રહે છે નિસ્વાર્થ ભાવે. સેલિબ્રિટીની કોઈ જરૂર નથી, અહીંયા જમીન પર કામ કરનાર એક મજબૂત નેતાની જરૂર છે. તો મારો મત તો ખાલી નયનાબેનને જ છે અને દરેકનો વોટ આ વખતે ઇતિહાસ બદલાવાનો છે. કપડવંજના ધોળિયા વાસણા ગામના માર્ગ પર માથું છૂંદાઈ ગયેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતક યુવક ધોળિયા વાસણા ગામનો પંકજ ઝાલા હોવાનું સામે આવ્યું છે. મૃતક વડાગામ ખાતે આવેલી કોરીમાં ડમ્પર ચલાવતો હતો તો ગત મધ્યરાત્રિએ નોકરી પરથી ઘરે આવવા નીકળ્યો હતો, પરંતુ ઘરથી 500 મીટર દૂર મૃતદેહ મળી આવ્યો છે. મૃતકનું માથું, હાથ, છાતી અને પેટના ભાગે કોઈ અજાણ્યા વાહનના ટાયરના નિશાન જોવા મળ્યા છે. તો મૃતકના સગા સંબંધીઓએ આક્ષેપ કર્યા છે કે મૃતકની કોઈ અદાવતમાં હત્યા કરાઈ છે. તો કપડવંજ રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકનું મોત, હત્યા કે અકસ્માત તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતના જહાંગીરપુરામાં હૃદયદ્રાવક ઘટના સામે આવી. જહાંગીરપુરા બ્રિજ નીચે રહેતા પરિવાર પર આભ તૂટી પડ્યું. સાપના દંશથી 3.5 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. રાત્રે ઊંઘમાં સાપ કરડતા બાળકીનું મોત નીપજ્યું છે. ત્યારે બનાવ બાદ પરિવારજનોમાં અફરાતફરી મચી ગઈ હતી. તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી, છતાં બાળકીનું જીવન બચાવી શકાયું નહીં. મૃત જાહેર કરવામાં આવી. તો માતા અને તેના નાની સાથે રહેતા હતા બાળકી. ત્યારે એકની એક બાળકીનું મોત થતા શોકનો માહોલ સર્જાયો છે. ત્યાં જહાંગીરપુરા બ્રિજ છે, ત્યાં વેતન અમે 3 માં દીકરી હતા. મેં મારી છોકરી નાની 3 વર્ષની અને મારી મમ્મી. એ મારી છોકરી નામમાં એક હતી, નાની છોકરી 3 વર્ષ. 3 વર્ષ. સાંજે 1 વાગે રાતે અમે સુતા હતા, અમને કઈ ખબર જ નહીં પડી. હા સાહેબ લઈ ગયા હતા, સિવિલમાં અહીંયા લાવ્યા હતા, ત્યાં જોબ થઈ ગઈ. જૂનાગઢના માળિયા ચોરવાડ રોડ પર સોશિયલ મીડિયામાં ફેમસ થવાની ઘેલછામાં સ્ટન્ટ કરવા યુવકને ભારે પડ્યા છે. તો કુકસવાડાના હિતેશ જોરા નામના યુવાને ચાલતી કારની ડ્રાઇવિંગ સીટ પર સૂતા હોવાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વિડીયોના આધારે ચોરવાડ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી યુવકની અટકાયત કરી હતી. તેની સામે કાર્યવાહી કરી તેને કાયદાનું ભાન પણ કરાવ્યું હતું. પૂછપરછમાં યુવકે સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ વધારવા માટે આ વિડીયો બનાવ્યાની કબૂલાત કરી માફી પણ માંગી હતી. પહેલા એક વિડીયો બનાવ્યો હતો ગાડીનો ઓટોમેટિક ચાલુ થઈ ગયાનો, પણ મેં ડેશબોર્ડ ઉપર પગ રાખેલા અને એ પોલીસ સ્ટેશને ચોરવાડ પહોંચતા મને ત્યાં બોલાવ્યો અને ના હું ગયો હતો. પછી મેં મારી ભૂલ સ્વીકારી લીધી અને મેં ફોલોવર્સ વધારવા માટે કરેલો હતો વિડીયો, પણ હવે આવી ભૂલ મારાથી નહીં થાય અને તમે પણ ના કરતા, એ બદલ હું માફી માગું છું. જૂનાગઢના મધુરમથી ઝાંઝરડા ચોકડી તરફ મોટું સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યું છે, જે વાહન ચાલકો માટે જોખમરૂપ સાબિત થઈ રહ્યું છે. સ્પીડ બ્રેકર પર કોઈ ચેતવણીના નિશાન ન હોવાથી દૂરથી આવતા વાહન ચાલકોને તેની જાણ થતી નથી. પરિણામે પૂર ઝડપે આવતા વાહનો અચાનક ઉછળે છે અને અકસ્માતો સર્જાય છે. અકસ્માતના અનેક સીસીટીવી પણ સામે આવ્યા છે. તંત્રને અનેક રજૂઆત કરવા છતાં પણ નિરાકરણ ન આવતું હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. દિવસમાં 4 થી 5 અકસ્માતો સર્જાતા હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે. તો સ્કૂલના વાહનો પણ બાળકોને લઈ પસાર થાય છે, પરંતુ તંત્ર આંખ આડા કાન કરી કોઈ કાર્યવાહી નથી કરી રહ્યું, જેને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાત્કાલિક સ્પીડ બ્રેકરને દૂર કરવા કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ગુજરાતનું એકમાત્ર સુતેલા હનુમાન દાદાની પ્રતિમાવાળું અરવલ્લી જિલ્લામાં આવેલું સાકરિયા ભીડભંજન મંદિર, જેના જીર્ણોદ્ધારના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આગામી 22 થી 24 એપ્રિલ દરમિયાન ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરાયું છે.
અનુમાન આખા ભારતના ઇતિહાસ ભારતની અંદર સ્વયંભૂ મૂર્તિ એક જ આખી સાકરિયામાં સ્વયંભૂ મૂર્તિ છે. એનો અમે જીર્ણોદ્ધાર કરવા જઈ રહ્યા છે. મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા એકાદશી મારુતિ યાગ નું આયોજન કરેલ છે.